वापी में बेटे ने अपने ही पिता की हत्या कर दी। पत्नी से छेड़छाड़ की रंजिश में तालाब के किनारे ले जाकर पत्थर से मारा, शव पानी में फेंका। गुजरात के वापी तालुका के करवड़ गांव में एक चौंकाने वाली घटना हुई है। यहां एक बेटे ने अपने पिता की हत्या कर दी। आरोपी बेटे का नाम आनंद है, जिसने अपने पिता सुरेश झा को मार डाला। ये घटना 6 सितंबर 2025 को सामने आई, जब गांव के तालाब के पास एक शव मिला। शव पर काफी चोटों के निशान थे। बाद में पता चला कि वह शव सुरेश झा का है, जो कबाड़ का काम करते थे। सुरेश भाई रोज की तरह सुबह घर से काम पर निकले थे, लेकिन शाम तक वापस नहीं लौटे। उनकी बेटी ने पुलिस में शिकायत की। जांच में पता चला कि वह अपने बेटे आनंद के साथ काम पर गए थे, लेकिन आनंद अकेला ही घर लौटा था। पुलिस ने जब आनंद से पूछताछ की तो उसने सब कुछ बता दिया। आनंद ने कहा कि उसके पिता उसकी पत्नी से गलत व्यवहार करते थे, जिससे वह बहुत नाराज था। इसी बात से गुस्से में आकर उसने पिता को तालाब के किनारे ले जाकर पत्थर से मारा और फिर शव को तालाब में फेंक दिया। पुलिस ने आनंद को गिरफ्तार कर लिया है और कोर्ट में पेश किया, जहां से उसे जेल भेज दिया गया है। इस घटना से पूरे वापी इलाके में हड़कंप मच गया है। વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરવડ ગામના તળાવ કિનારે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી, જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને લાશને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈજાના નિશાનો જણી આવેલ, જેથી આ અજાણ્યા પુરુષની કોઈ હત્યા કરી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। ડુંગરા પોલીસે આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ લાશ કોની છે એને ઓળખવાનો પ્રયત્ન કરેલો અને આ પ્રયત્નના અંતે આ જે લાશ હતી એ કરવડ ગામે જ સાઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ પીતાંબર જાની હોવાનું જાણવા મળેલ હતું। ત્યારબાદ પોલીસે આ સુરેશ પીતાંબર જાના પરિવારજનો એમની પુત્રીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલ અને તપાસ શરૂ કરેલ। આ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે। આ આરોપીનું નામ છે આનંદ સુરેશ પીતાંબર જા, એટલે કે જે મરણ જનાર હતા એનો જ પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે આરોપી છે એની પત્ની એટલે કે મરણ જનારની પુત્રવધુ, આ પુત્રવધુની મરણ જનારે છેડતી કરેલી અને એનું મનદુખ રાખેલી અને મરણ જનાર અને આરોપી બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થયેલો હતો અને પોતાની પત્નીની છેડતી પોતાના પિતાએ કરેલી છે એવું એને પોતાને દુઃખ લાગી આવેલું અને જેના કારણે એને પોતાની પિતાની હત્યા કરેલાનું તપાસમાં જાણવા મળેલ છે।